નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પ્રતિષ્ઠાનો જંગ ગણાતી બરોડા બાર એસોસિએશનની ચૂંટણી તારીખ 19મી ડિસેમ્બરના રોજ યોજાશે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને અનુસરીને મહિલાઓ માટે 30% અનામત પણ લાગુ કરવામાં આવી છે, જેના પરિણામે એસોસિએશનની કુલ બેઠકો પૈકી એક બેઠકમાં પણ વધારો નોંધાયો છે. આ ઉપરાંત ખજાનચીની પોસ્ટ પણ મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને ઘણા વકીલોએ પોતાના પદ માટેની દાવેદારી પણ નોંધાવી છે. આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે આજ રોજ નલિન પટેલે ફરી એકવાર પ્રમુખ પદ માટેની દાવેદારી રજૂ કરીને ઉમેદવારી પત્ર ભર્યું હતું. તો બીજી તરફ કોર્ટ કેમ્પસમાં 108ના હુલામણા નામે જાણીતા એવા જનરલ સેક્રેટરી રીતેશ ઠક્કરે પણ ફરી એકવાર જનરલ સેક્રેટરી પદ માટેની પોતાની ઉમેદવારી નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને પહેલી વખત કારોબારીએ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે અલકાબેન જાધવની વરણી કરવામાં આવી છે. નલિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વખતે જુનિયર વકીલો જે પક્ષે હશે એ જૂથનો જંગી વિજય થશે. ગુજરાતમાં નાના મોટા તમામ બારમાં 19 ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે. એમાં બરોડા બાર એસોસિએશનની 2025-26ની ચૂંટણી પણ 19 ડિસેમ્બરે શુક્રવારના રોજ છે અને એમાં મારા તમામ વકીલ મિત્રો, સિનિયર જુનિયર તમામ વકીલ મિત્રોના સહસહકારથી મેં આજે આ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રેસિડેન્ટના હોદ્દા માટેનું ફોર્મ ભર્યું છે. તમે જોઈ શકો છો કે અત્યારે જે વકીલ મિત્રો મારી સાથે છે, મારા સપોર્ટમાં છે, એમને ગઈકાલના એક ટૂંકા મેસેજથી મેં કહ્યું કે હું ફોર્મ ભરવાનો છું અને આજે આટલી બોડી સંખ્યામાં આટલા વકીલ મિત્રો આવ્યા છે. સિનિયર પણ છે, જુનિયર છે, મહિલા ધારાસભ્યો પણ છે. એ એમનો પ્રેમ જે છે, એમની જે લાગણી છે, મને જીતાડવા માટેનો એમનો જે ઉત્સાહ છે, એ મને 19મી ડિસેમ્બરે સતત ફરીથી મને કામ કરવા માટેનો મોકો આપશે અને મને જ્વલંત વિજય બનાવશે. ખાસ કરીને હરીફ ઉમેદવાર હમણાં કોણ છે નથી ખબર, પણ શું મેસેજ આપશો? કારણ કે તમે તો એક વિજેતા ઉમેદવાર છો, કન્ટિન્યુ થઈ રહ્યા છો. જો ઉમેદવાર કોઈ પણ હોય, પરંતુ એ ઉમેદવારી એકલી નોંધાવે એ જરૂર નથી, પણ ઉમેદવારી નોંધાવવાની સાથે સાથે પોતે કામ શું કરશે એ પણ ક્લિયર હોવું જોઈએ. તો મતદારોને ખ્યાલ આવે કે પોતે કોને મત આપશે. મારું વિઝન વર્ષોથી ક્લિયર છે કે હું સિનિયર જુનિયર વકીલોને સાથે રહીને ચાલ્યો છું અને ચાલતો રહીશ. મારું કોઈ પણ ડિસિઝન મારું મનસ્વી નથી હોતું. હું 10 જણને 20 જણને પૂછીને મારા નિર્ણયો લઉં છું. અને બીજું, એમાંય ખાસ કરીને સિનિયર જુનિયર વકીલો જે છે એમને હું કોર્ટમાં પણ મળું ત્યારે પૂછું કે ભાઈ તમને કંઈ પ્રશ્ન હોય તો મને કહો. આજે સિનિયર વકીલો તો છે જ, પરંતુ સાથે સાથે જુનિયર વકીલો ઘોડાપૂરની જેમ ઉમટ્યા છે અને એમની સંખ્યા ખૂબ વધી ગઈ છે. તમે જોશો કે ગયા વખતે 3,000 કે 3500 મતદારો હતા, આ વખતે 5,000નો આંકડો વટાઈ ચૂક્યા છે. તો આ જુનિયર વકીલો જેની સાથે હશે એનો વિજય નિશ્ચિત થવાનો છે અને જુનિયરો માટે જેને કામ કર્યું હશે એને ખોબે ખોબે મત મળવાના છે. મેં જુનિયર વકીલો માટે ખૂબ જ સારું કામ કરેલું છે અને હજુ કરતો રહીશ. હમણાં 2 દિવસ પહેલાંની જ વાત કહું કે અમદાવાદમાં AIBની એક્ઝામ હતી અને એમાં લગભગ બરોડા જિલ્લામાંથી આજુબાજુના જે વકીલોનું અમે રજિસ્ટ્રેશન મંગાવ્યું તો લગભગ તમે નહીં માનો 600-700 વકીલોને અમારે અમદાવાદ 13 બસો કરીને લઈ ગયા અને એમને તમામ જગ્યાએ અમે એમને પરીક્ષા કેન્દ્રો પર લઈ ગયા. હવે આ મતદારોના તો આ વખતે મત બી નથી. એટલે મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે ઘણા ઉમેદવારો એવું કહે છે કે નલિન પટેલ તો સ્વાર્થી છે ને આ કરે છે ને તે કરે છે, પરંતુ આ દાખલો લો કે જેના આ વખતે મત નથી, એવા જુનિયર માટે પણ હું ખડે પગે ઊભો રહ્યો છું. તો જેના મત છે એ લોકોને ગયા વર્ષે ને એમના વર્ષે પણ ઊભો રહેલો છે. આ જુનિયર વકીલ મિત્રો મારી સાથે છે અને એમની સાથે હું છું. મારો વિજય આ ચૂંટણીમાં 19મી ડિસેમ્બરે આપ જોઈ શકશો કે મને જ્વલંત વિજય મળ્યો હશે. અત્રે ઉલ્લેખનીય છે કે બરોડા બાર એસોસિએશનની ચૂંટણીમાં કુલ 31 જેટલા ફોર્મનું વિતરણ કરાયું છે, ત્યારે આ ચૂંટણી પણ કોમ્પ્યુટરાઇઝ થશે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને પ્રથમ વખત 4,515 જેટલા મતદારોની યાદીમાં મોબાઈલ નંબર સાથેની વિગતોનો પણ સમાવેશ કરાયો છે અને જેને પરિણામે વકીલો પણ એકબીજાથી માહિતગાર બની શકશે એમ સંયુક્ત ચૂંટણી કમિશનર હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું.
જનરલ સેક્રેટરી પદના ઉમેદવાર રીતેશ ઠક્કરના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં જે નર્સિંગ કોલેજ કેમ્પસ છે ત્યાં બહુમાળી એડવોકેટ હાઉસ બનાવવાની તેમની રજૂઆત હશે, જે આગામી દિવસોમાં વકીલો માટે પણ ખૂબ મહત્વપૂર્ણ સુવિધા સાબિત થશે. તારીખ 19/12/2025ના રોજ વડોદરા વકીલ મંડળની આ વર્ષે પણ ઐતિહાસિક ચૂંટણી થવા જઈ રહી છે, જેમાં હું રીતેશ પ્રવીણચંદ્ર ઠક્કર ફરી એક વખત જનરલ સેક્રેટરીના પદ માટે મારી ઉમેદવારી નોંધાવી છે. વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ માટે હું એટલું કહીશ કે વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ મારો પરિવાર છે, મારું સર્વસ્વ છે. હું કાયમ એમના માટે જે કંઈ સેવા એમને જોઈએ છે એના માટે હું તત્પર રહીશ અને હું આવનાર સમયમાં પણ મને મારા વકીલ મંડળના વકીલશ્રીઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વર્ષે પણ મને જંગી બહુમતીથી જીતાડીને લાવશે અને વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓની સેવા કરવાની એક અનેરી તક આપશે. હું દર વર્ષની જેમ મારું એક વિઝન હોય છે, આવનાર વર્ષનું મારું વિઝન છે કે અત્યારે તમે જોઈ શકો છો કે 2 એડવોકેટ હાઉસ છે, આપણે જે નવા એડવોકેટ હાઉસ પાસે ઊભા રહ્યા છે. આવનાર વર્ષમાં વડોદરા વકીલ મંડળમાં જે વકીલશ્રીઓની સંખ્યા જોતા એટલું હું કહી શકીશ કે આવનાર વર્ષમાં જે નર્સિંગ કોલેજની બાજુમાં જે જગ્યા છે ત્યાં એક બહુમાળી એડવોકેટ હાઉસ બનાવવામાં આવે અને એમાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે એવી મારી રજૂઆત હશે અને એના માટે હું તત્પર રહીશ અને આવનાર સમયમાં એના માટેની મારું એક વિઝન છે અને આવનાર સમયમાં એના ઉપર કામગીરી કરીશ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.